ગુજરાતનું વર્ષ 2025 થી 26નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટમાં શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધા, હાઈવે, પાણી પુરવઠા સહિતની અગત્યની જાહેરાત કરાઈ છે। ત્યારે જોઈએ પાટણ જિલ્લાને શું મળ્યું। દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,334 કરોડની ફાળવણી। દિયોદરના 14 ગામો અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ ગ્રેવિટી પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 100 કરોડની જોગવાઈ। રાધનપુર ખાતે નવી સબ રજિસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે બજેટ ફાળવાયું। ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્યથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરાશે। પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે। હાઈકોર્ટના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે 28 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।